માંડવીમાં છેલ્લા 34 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત માંડવીના પાંજરાપોળ સામે નાગલપુર રોડ પર આવેલા વિકલાંગ કન્યા છાત્રાલયમાં આજે 5મી જૂનને શુક્રવારના રોજ વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન સાથે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો। અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ મણિલાલ શાહના પ્રમુખપદે અને સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ તથા મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રાના અતિથિ વિશેષ પદે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં અપંગ કન્યા છાત્રાલયના પરિસરમાં દિવ્યાંગ છાત્રાઓના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। છાત્રાલયના પરિસરમાં વીપ પદ્ધતિ અને ટપક પદ્ધતિથી પાઇપલાઇનથી સેંકડો વૃક્ષોનું જતન કરવામાં આવે છે। છાત્રાલયનું પરિસર સેંકડો વૃક્ષોથી હરિયાળું બનાવવામાં આવેલ છે। આ વૃક્ષો કેરી, નાળિયેર અને ચીકુના ફળ આપે છે। આનો ઉપયોગ માત્ર ને માત્ર દિવ્યાંગ છાત્રા માટે કરવામાં આવતો હોવાનું સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ સાથે જણાવ્યું હતું। આ પ્રસંગે વિકલાંગ કન્યા છાત્રાલયના ગૃહમાતા પ્રવીણાબેન પાટોડી અને સીતાબા જાડેજા ઉપરાંત શૈલેષભાઈ મીઠાવાલા, વિશ્રામભાઈ પારાધી અને રસીલાબેન પારાધી કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ અને મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રાએ પ્રસંગોચિત પ્રવચન કરેલ હતું। દિનેશભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે માંડવીના લોકલાડીલા કાર્યશીલ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની અપીલને માન આપીને રાજકોટની સદભાવના ટ્રસ્ટને અનેક સંસ્થાઓએ વૃક્ષારોપણ માટે અનુદાન આપેલ છે, તે નોંધનીય છે। આજરોજ સાધન વિતરણનો કાર્યક્રમ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવયુક્ત પ્રમુખ દિનેશભાઈ શાહ જે 24 કલાક ધૂણી દુખાવીને બેઠા છે। કોઈ પણ સારા કામની અંદર માંડવીની ઘણી બધી સંસ્થાઓની અંદર એમનું ખૂબ જ યોગદાન હોય છે અને આ એકત્રીકરણ કરીને બધાને ભેગા રહી અને કાર્યક્રમ કરવો એ બહુ એક ભગીરથ કાર્ય છે। એમાં પણ વધુમાં વધુ ગોધરા ગ્રામ વિકાસ સમિતિના હોદ્દેદારો, એમાં પણ આજના પ્રમુખશ્રી તેમજ અરવિંદભાઈ જોશી, એ કઈ વિચારોથી આ કામ થઈ રહ્યું છે, એ એક ઈશ્વરીય એમને આની અંદર તાકાત છે અને એ ધારે એ કામ થઈ જાય છે। નહીંતર આજે 5 રૂપિયા પણ આપવા હોય તો 1000 વખત માણસો વિશ્વાસ કરે। તો આવો વિશ્વાસ સંપાદન કલિયુગની અંદર કરવો એ બહુ મહત્ત્વની વસ્તુ છે। એ દાતાઓને આજ સ્થળેથી ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું કે તમારા હાથે જે પૈસા છે એ ટ્રાન્સફર થઈ અને પરમાત્મા સુધી પહોંચે છે એવી તમે ખાતરી રાખી। અમે અત્યારે ફિલ્ટર લઈને બેઠા છીએ કે એમાં કયા વ્યક્તિને યોગ્ય જગ્યાએ યોગ્ય સાધન સહાયતા આપવી એ અમારું કામ છે। પણ જીવનની અંદર આવા જ શુભ કાર્ય થતા રહે એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય। જોરથી સ્ટાર્ટ। શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આપણા લોકલાડીલા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સમગ્ર દેશમાં આત્મનિર્ભર માટેનું કામ કરે છે। એ આજથી વધુ ઉજ્જવળ બનાવશે। આજે સમગ્ર વિશ્વમાં વૃક્ષારોપણ થશે, વૃક્ષોનું જતન પણ થશે। માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની વાત કરું તો છેલ્લા 34 વર્ષથી આ સંસ્થા કામ કરી રહી છે અને 2015ની સાલથી અહીં દિવ્યાંગો છોકરીઓ માટે, દિવ્યાંગ કન્યાઓ માટે છાત્રાલય બનાવ્યું છે, જેમાં ધોરણ 6 થી કોલેજ અને ITIમાં ભણતી છોકરીને નિઃશુલ્ક પ્રવેશ આપે છે। આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે એની વાત મારે કરવી જરૂરી છે। આજે વૃક્ષારોપણ હું પ્રમુખ દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ હરીશભાઈ શાહ અને મંત્રી શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા એમના હાથે અમે વૃક્ષારોપણ નથી કર્યું, પણ અમારી દિવ્યાંગ છાત્રાઓના હાથે અમે આજે વૃક્ષારોપણ કર્યું છે। દિવ્યાંગ છોકરીઓ, દિવ્યાંગ કન્યાઓને પ્રોત્સાહન આપવા માટે અમે કામ કરી રહ્યા છીએ અને માત્ર વૃક્ષારોપણ નથી કરતા, પણ વૃક્ષારોપણ કર્યા પછી એનું જતન કરીએ છીએ। તમે જુઓ છો અમારા પરિસરમાં વૃક્ષો બધા વાવ્યા છે, કેટલા ઉછીને મોટા થયા છે। આજે સાહેબ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારી સંસ્થાએ જે વૃક્ષો છે
એમાં પાણીની પાઇપલાઇન ફિટિંગ કરી છે. એક એક વૃક્ષ પાસે પાણીની પાઇપલાઇન છે અને એ પાણીની પાઇપલાઇન મારફતે એ ઝાડોને પાણી મળે છે. અને એના બે જ રીઝન છે. એક તો વૃક્ષારોપણને પાણી મળે તો વૃક્ષો મોટા થશે અને પાણીનો બગાડ અટકશે. પાણી ગમે તેમ રાખીએ તો પાણી બચાવવું જરૂરી છે. જળ એ જ જીવન છે, આપ સૌ જાણો છો. એટલે આપણે વધુ કાંઈ ન કહેતા આપણા ઝાડો વૃક્ષોનું જતન કરીએ અને આપણે વૃક્ષારોપણ કરીએ અને આપણે સૌ આ દેશનું રક્ષણ કરવા માટે, દેશના વિકાસ માટે આપણાથી બનતા બધું યોગદાન આપીએ એવી પ્રાર્થના સાથે જય જિનેન્દ્ર. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સ્થાન ઉપર આજ રોજ દિવ્યાંગોને ટ્રાયસિકલ અને બહેનોને આત્મનિર્ભર કરવા માટે મશીનના વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત આજરોજ સંસ્થાના ઉપપ્રમુખ અને ખૂબ સાદું જીવન જીવતા એવા આદરણીય ચંદ્રકાંતભાઈ, વિશ્રામભાઈ, શાંતિલાલભાઈ, અરવિંદભાઈ, સંસ્થાના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નવનિયુક્ત પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ અને સૌ લાભાર્થીઓ જ્યારે અહીં જોડાયા ત્યારે આજરોજ દાતાઓનો પણ આ સ્થળેથી અમે ખૂબ આભાર માનીએ છીએ કે આપના માધ્યમથી આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, આ સેવાકીય કાર્ય થઈ રહ્યું છે, જરૂરતમંદ લોકો સુધી સાધન સામગ્રી પહોંચી રહી છે. ત્યારે ખાસ આભાર વિશેષ હું એવા વ્યક્તિનો માનીશ કે જે પોતાનું જીવન સમર્પિત સેવામાં કર્યું છે અને સેવાના કોઈ સીમાડા નથી હોતા એ સૂત્રને સાર્થક કરતા આદરણીય અરવિંદભાઈ જોશીને હું લાખ લાખ અભિનંદન પાઠવીશ. કોઈ બોર્ડર ઉપર સૈનિકનું કાર્ય હોય, સ્કૂલમાં ક્યાં કોઈ નાની મોટી જરૂરિયાત હોય, દિવ્યાંગ ભાઈઓને કોઈ વસ્તુની જરૂરિયાત હોય કે બહેનોને મશીનરીની જરૂરિયાત હોય, અરવિંદભાઈ હંમેશા એક મેસેજ નાખે અને દાતાઓ એમના શબ્દ પડ્યા બોલ ઝીલી લે છે. યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને યોગ્ય વસ્તુઓનો વિતરણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે અરવિંદભાઈને, ચંદ્રકાંતભાઈને, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિને ભગવાન ખૂબ શક્તિ આપે આવા ભગીરથ કાર્ય કરવાની. અને અમે સૌ લોકોને આજે આ કાર્યક્રમ ઉપસ્થિત રહેવાનો જે પણ મોકો સદભાગ્ય મળ્યો છે એ બદલ પણ હું આપ સૌનો આભાર માનું છું. સાથે આ સંસ્થાએ આજે જિલ્લાના આપણા ગૌરવ અને ગુજરાત પ્રદેશ રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમ એમને અર્પણ કર્યું છે અને એમના જન્મદિવસના લાભાર્થે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. ત્યારે હું ત્રિકમ સાહેબને પણ જન્મદિવસની શુભકામના સાથે આ કાર્યક્રમ સંસ્થા તરફથી એમને અર્પણ કરું છું અને આ કાર્યક્રમમાં અમને બોલાવ્યા, સન્માન કર્યો એ બદલ આભાર માનું છું. લોકો જે પણ લાભાર્થી છે ખૂબ આશીર્વાદ આપી અને ગયા છે અને ખૂબ રાજી થઈ અને ગયા છે અને બધા આત્મનિર્ભર રહે એવી પ્રાર્થના સાથે અસ્તુ. ભારત માતા કી જય. આજે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા તથા અંધ અપંગ કલ્યાણ માનવ મિત્ર મંડળ સાથે મળીને જે એક નાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, અત્યંત જરૂરતમંદ માનવો એ સુધી પહોંચી અને એને જીવનમાં સુખ અને આનંદ અને થોડી સગવડતા રહે એ માટે એની તકલીફો ઓછી થાય એ માટે કાર્ય કરી રહેલા આ બંને સમિતિના કાર્યકરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ લોકો અગાધ મહેનત કરી રહ્યા છે. અને સાથે સાથે જે દાતાશ્રીઓ છે જેઓ આ પ્રસંગે હાજર નથી રહી શક્યા, ખાલી આ બંને સંસ્થાઓ પર વિશ્વાસ રાખી અને પોતાનું યોગદાન આપી રહ્યા છે, ખરેખર એમને પણ હું ધન્યવાદ આપું છું. ને પ્રભુ એમના જીવનમાં આ જે તમે નિમિત્ત બન્યા છો એ નિમિત્ત માટે તમને ખૂબ શાંતિ અર્પે અને હંમેશા આવું સાથ સહકાર આપજો. અને મને પણ ખૂબ વિશ્વાસ છે કે જે ટીમ અને અમારા કાર્યકર ભાઈઓ કામ કરી રહ્યા છે એ ખૂબ કોઈ ચીજમાં કચાશ નથી રાખતા. અને આજે કુદરતે આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંગાનો જન્મદિવસ પણ છે, તો એમને પણ હું શુભેચ્છા આપું છું. પ્રભુ એમને ખૂબ ખૂબ દીર્ઘ આયુષ્ય આપે. જય હિન્દ.